ગુજરાત એલર્ટ ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર એક નવી સાયક્લોનિક સિસ્ટમ અને એક લો પ્રેશર સિસ્ટમનું ગુજરાત ઉપર ઘાતક દબાણ બનતું જોવા મળ્યું છે। ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે કાળા ડિબાંગ વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીમાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર ને ડીપ ડિપ્રેશનનું એરિયા હવે ગુજરાતના વાતાવરણની અંદર એક નવો શિયર ઝોન સક્રિય કરીને પોતાનો સ્ટફ લંબાયેલો જોવા મળી રહ્યો છે। આમ આ સંપૂર્ણ એરિયામાં સિસ્ટમનું સ્ટફ લાઇન લંબાયેલી હોવાના કારણે ઠેર ઠેર પંથકની અંદર અનેક રાજ્યોમાં મેઘરાજાનું કાળું ડિબાંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ આવી પહોંચ્યું હોય તેવું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે ઘોર અંધકારની વચ્ચે ઠેર ઠેર અને ભિન્ન ભિન્ન ગુજરાતના વિવિધ પંથકોની અંદર કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે મેઘરાજાની સવારી હવે ગુજરાત ઉપર પોતાની ઘાતકથી લઈને ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે। આગામી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે। સાથે મિત્રો જો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં, તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ગુજરાતની અંદર અત્યારે મુશળધાર વરસાદની પણ આગાહી કલાકોમાં કરવામાં આવી છે। બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમ અને અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાવાને લઈને અત્યારે ગુજરાત ઉપર વરસાદ આવે અને તેવી મહત્વપૂર્ણ આગાહી પણ આજ રોજ કરવામાં આવી છે। આમ એક સાથે બે સિસ્ટમોનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર વધતો હોવાના કારણે આજે વહેલી સવારથી બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન ફરી ગુજરાતના વાતાવરણની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો આ રાઉન્ડના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં છે તે અત્યારે ચેન્જીસ થયા છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસોમાં વિવિધ પંથકોની અંદર વીજળીના ચમકારા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદ અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે। જેમાં મિત્રો ખાસ કરીને ભુવનેશ્વર, નાગપુર વિસ્તાર, મુંબઈના દરિયાકાંઠાના એ વિસ્તાર સાથે મિત્રો નવી દિલ્હીના વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધવાના કારણે ભારતના વિવિધ રાજ્યોની અંદર સિસ્ટમનો પટ્ટો સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન એરિયાનું જોર વધવાના કારણે વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના વિવિધ પંથકો માટે મોટી આગાહી કરવામાં આવી છે। જેમાં પણ આજે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે। મિત્રો અત્યારે અંધકારવાળા વાદળો ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળ્યા છે। અંધકારની સાથે ગુજરાતની અંદર આ લો પ્રેશરનું સિસ્ટમ છે એનું દબાણ અત્યારે મજબૂત બનવાના કારણે અત્યારે વીજળીના ચમકારા સાથે પવનોની ગતિવિધિના કારણે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સર્જાયેલી જોવા મળે છે। રાજ્યની અંદર અત્યારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલુ છે। મિત્રો શ્રાવણ માસ અત્યારે પણ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આભ ફાટેલું જોવા મળી શકે છે। પુષ્કળથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે અત્યારે વરસાદની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે કરવામાં આવી ગઈ છે। મિત્રો વાદળોના ઝુંડની વચ્ચે આજે કલાકોમાં આભ ફાટેલું ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેના કારણે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં છે તે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। જિલ્લા પ્રમાણે જો મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતના કયા વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમનું તીવ્ર અસરોના કારણે દબાણ સક્રિય થવાના કારણે કયા વિસ્તારોમાં વરસાદ ભારે પડવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે। તો જેમાં આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો મેઘરાજાનું ભારે દબાણ વધીને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતી જોવા મળી છે। જેમાં આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કચ્છના લાગુ વિસ્તારમાં અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે। સાથે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો તેમના લાગુ વિસ્તાર છે, સુરત લાગુ વિસ્તાર છે, નવસારી લાગુ વિસ્તાર છે, વ્યાપી લાગુ વિસ્તાર છે, એ બધા દહેજ લાગુ વિસ્તાર, ભરૂચ વિસ્તારની અંદર અત્યારે મિત્રો વરસાદી
માહોલ છે તે જામેલો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે। તીવ્ર જોર અત્યારે દક્ષિણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે વરસાદનું। આમ મિત્રો આજે અનેક વિસ્તારોમાં ડેડીપાડા સાથે ઉમરપાડા વિસ્તારમાં મેઘરાજાના ઘાતક અત્યારે અસર જોવા મળી છે। સાથે મિત્રો આજે વ્યારા બારડોલી પંથકની અંદર પણ અત્યારે વરસાદની સિસ્ટમ જોવા મળી છે। આવા વિસ્તારની અંદર સાપુતારા વિસ્તારમાં વાદળોનું ઝુંડ અત્યારે જોર કરતું જોવા મળ્યું છે। દમણ દાદરાનગર હવેલી દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે મેઘરાજા છે તે તીવ્ર અસર કરતા હોય જેમના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધતી જોવા મળે છે। વીજળીના ચમકારા સાથે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમી ગતિએ ડીપ ડિપ્રેશનના એરિયામાં લો પ્રેશર સિસ્ટમ હવે કન્વર્ટ થઈ રહી છે મિત્રો। સાથે જ અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે। આગામી કલાકોમાં રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો આ આગાહી કરવામાં આવી છે। કચ્છના વિસ્તારની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું ભારે અસર જોવા મળી રહ્યું છે। કચ્છના વિવિધ ભાગોમાં અત્યારે તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં રાત્રિ દરમિયાન રાપર વિસ્તાર ગાંધીધામ નડિયાદ લાગુ વિસ્તારની અંદર બારડોલી લખપત ક્ષેત્રોની અંદર અત્યારે પવનની તીવ્રતા સાથે અરબ સાગરમાંથી ભેજયુક્ત પવન કચ્છના સાથે મિત્રો અનેક લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે। મેઘરાજાનું દબાણ આગામી કલાકોમાં વધી શકે છે। ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં ફરી એકવાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી ગઈ છે। સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારેથી ભયંકર જોર જોવા મળી રહ્યું છે જેમાં સુરેન્દ્રનગર મોરબી લાગુ વિસ્તાર છે રાજકોટ પંથકોમાં વાદળોના ઘેરાવા અત્યારે મજબૂત બનીને ગુજરાતની અંદર તોફાની પવનો લાવતા જોવા મળ્યા છે। સિસ્ટમ જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે સાથે દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર પણ ભારે દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે। તે ઉપરાંત જામનગરના જિલ્લાની અંદર સલાયા દેવભૂમિ દ્વારકા દરિયાકાંઠાના વિસ્તાર છે પોરબંદર દરિયાકાંઠાના વિસ્તાર છે જૂનાગઢ વિસ્તારની અંદર ગીર સોમનાથ વિસ્તારની અંદર અત્યારે વેરાવળ પંથકની અંદર અમરેલી જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમ છે તે ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે। ભાવનગર અલંગ મહુવા દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે સાથે ગોંડલ પંથકની અંદર જસદણ બોટાદ રાજકોટ વિસ્તારમાં વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે। સાથે મોટી હલચલ અત્યારે જોવા મળી રહી છે। ગુજરાત ઉપર પવનની તીવ્રતાને કારણે અત્યારે મિત્રો માહિતી મેળવીએ તો 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટરની ઝડપે અરબ સાગરમાંથી તોફાની પવનો છે તે ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। મેઘરાજાનું તોફાન અત્યારે વધતું જોવા મળ્યું છે જેમાં આજે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ વધવાના કારણે આજે જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે। સાથે મિત્રો અત્યારે જો માહિતી મેળવવામાં આવે તો જેમાં તમે જોઈ શકો છો કે દાહોદ વિસ્તારની અંદર છોટાઉદેપુર વિસ્તારની અંદર લુણાવાડા વિસ્તારની અંદર ધોળકા વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર ખેડા વિસ્તારમાં પંચમહાલ મહીસાગર જિલ્લાની અંદર છોટાઉદેપુર વિસ્તારમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમનો સ્ટફ લંબાયેલો જોવા મળી રહ્યો છે જેમના કારણે આગામી કલાકોમાં રાત્રિ દરમિયાન ફરી એકવાર મેઘરાજા છે તે ફરીથી મેઘ વરસાવી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। સાથે નિષ્ણાંત એવા હવામાન જેવા કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના વિસ્તારમાં અત્યારે આગાહી પગલે અત્યારે આગાહી કરવામાં આવી છે કે મિત્રો અત્યારે ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી। અત્યારે ગુજરાત પર કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ધીમેથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। પરંતુ મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના માંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે રાજ્યની અંદર છૂટા છવાયેલા અને ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે પરંતુ હવે ઝાપટાની તીવ્રતાની સંખ્યા અને કેટલાક વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમમાં ઘટાડો જોવા મળી શકે છે। હવે વરસાદનો ગુજરાત ઉપરથી ધીમે ધીમે નબળો આ ચોમાસું છે તે બનતું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર ફરી એકવાર ગતિવિધિના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થયું છે। ગુજરાતનું વાતાવરણ ફરી જાણે કે એકવાર મેઘરાજા એક સવારે લઈને આવ્યા હોય તેવા માહોલ જોવા મળ્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અને બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન મેઘરાજા કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે મેઘ વરસાવી શકે છે તેવી પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। પરંતુ મિત્રો બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલું લો પ્રેશર હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે। તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી અત્યારે તીવ્ર પવનો ગુજરાત તરફ ફૂંકાયેલા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર બપોર પછી મોડી સાંજ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ફરી એકવાર ઠેર ઠેર પંથકોમાં
લો પ્રેશર છે તે ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થઈને ગુજરાતના વાતાવરણની અંદર તેમની અસર જોવા મળી શકે છે. ગુજરાતની અંદર આજથી લઈને આગામી 2 દિવસમાં ફરી એકવાર મેઘરાજા છે તે મેઘ વરસાવી શકે છે. ભયંકર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે. એવી મહત્વપૂર્ણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો, અત્યારે તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે, તમારા ગામમાં, તમારા જિલ્લામાં કયા કયા જિલ્લાઓ એવા રહ્યા છે કે હાલ અત્યારે વરસાદની સિસ્ટમ કોઈ સક્રિય નથી થઈ? અને મિત્રો, અત્યારે કયા કયા વિસ્તારો છે ત્યાં અત્યારે ધીમી ધારથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપો, જેથી અમને પણ ખબર પડે કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારો છે ત્યાં અત્યારે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો, કચ્છની અંદર પણ સિસ્ટમ અત્યારે ઘેરાવો છે તે મજબૂત બનતો જોવા મળ્યો છે. ધીમી ગતિએ કચ્છની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે. કચ્છના વિસ્તારની અંદર આજે ધીમી ગતિએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી જોવા મળી છે, જેમાં આજે દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તાર હોય, પોરબંદર લાગુ વિસ્તાર હોય, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે, સોમનાથ લાગુ વિસ્તાર છે, એ બધા વિસ્તારોમાં ફરીથી એકવાર અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આગળ વધી રહ્યા છે અને આ વાદળો છે તે ફરીથી ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે, ગામડા વિસ્તાર હોય કે પછી જિલ્લા વિસ્તાર હોય, ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે એવા અહેવાલ પણ મળી રહ્યા છે. મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે ગુજરાતમાં એક બાદ એક અત્યારે સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળશે. એટલે કે મિત્રો, ગુજરાતના લાગુ વિસ્તાર છે, બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત પવનો જે ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં અત્યારે તેમની અસરો જોવા મળી છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે એકાએક ચેન્જીસ થયો છે. બીજી અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો જે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં તેમના પવનો ફૂંકાઈ રહ્યા છે. 35 થી 40 કિલોમીટરની ઝડપે એ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મિત્રો, ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સાથે જો મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં ઘાતક પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો જો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ વિસ્તારમાં તો જો વાત કરીએ, પણ હવે સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાઓની અંદર પણ હવે ઘોર અંધકાર છવાઈ ગયો છે. મિત્રો, આ ઘેરાવા સાથે અત્યારે મેઘરાજાનું દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત પવનની તીવ્રતા સાથે મેઘરાજા આગામી કલાકોમાં વરસી શકે છે. ગુજરાતની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત થયું છે અને તે તોફાની પવનોમાં કન્વર્ટ થઈ ગયા છે. સરહદી વિસ્તાર છે એટલે મિત્રો રાજસ્થાન અને ગુજરાતની સરહદી વિસ્તારમાં આવતા લાગુ વિસ્તાર એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુ વિસ્તારમાં અત્યારે ફરી એકવાર ઘોર અંધકાર વચ્ચે ધીમેથી લઈને મધ્યમ વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે. મિત્રો, સાથે સાથે અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, મહીસાગર, પંચમહાલ વિસ્તારોમાં અત્યારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. જિલ્લાઓ પ્રમાણે મિત્રો આગાહી કરવામાં આવી છે. યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. રાજ્યના ક્ષેત્રોની અંદર અત્યારે પવનની તીવ્રતા સાથે અત્યારે ફરી એકવાર મેઘરાજા છે